વડોદરા હાઈવે પરથી પસાર થતી દારૂ ભરેલી કારને નંદેસરી પોલીસે ઝડપી પાડી 5.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હરિયાણાના 3 ખેપિયાની પૂછપરછ હાથ ધરી છે. નંદેસરી પોલીસે વડોદરા હાઈવે પર ભારતમાલા બ્રિજ નજીક દુમાડથી વાસદ તરફ જઈ રહેલી કારને રોકી તપાસ કરતા અંદરથી 3.95 લાખની કિંમતની દારૂની કુલ 1164 બોટલ મળી આવી હતી. સાથે જ રોકડ રૂપિયા 6200, એક કાર અને 2 મોબાઈલ ફોન મળી કુલ 5.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારમાં સવાર 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જેમના નામ દીપક અજીતસિંહ જાટ, મનદીપ રામકુમાર જાટ અને અમિત સૂરજ ભાણ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે દારૂનો જથ્થો ભાવનગર તરફ પહોંચાડવાનો હતો. નંદેસરી પોલીસ હવે વધુ તપાસ માટે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી રહી છે.